ચર્ચા કરીશું આજે આપણે ચર્ચા કરીશું એકોનાઇટ નામની દવા ઉપર. તો ક્યારે ક્યારે એકોનાઇટ વિચારી શકાય, કેવી કેવી કન્ડિશનની અંદર કયા કયા સિમ્પટમ મળે તો આપણે એકોનાઇટ નામની દવા વિચારવાની છે. સૌથી વધુ વંચાતી દવા, કારણ કે દરેક મટીરિયા મેડિકામાં પહેલી દવા શાયદ એકોનાઇટ હશે અને દર વખતે આપણે ચાલુ કરીએ વાંચવાનું એટલે એકોનાઇટ થી ચાલુ કરીએ પછી ધીમે ધીમે આગળ વધતા વધતા છૂટી જાય, વળી ફરીથી ચાલુ કરીએ એટલે ફરીથી એકોનાઇટ થી ચાલુ કરીએ. પરંતુ પ્રેક્ટિસની અંદર કદાચ સૌથી ઓછી વપરાતી દવા, કારણ કે અત્યાર સુધી મેં પણ એકાદ બે ત્રણ પ્રિસ્ક્રિપ્શન ને બાદ કરતા એકોનાઇટ બહુ વાપરી હોય એવું મેં નથી જોયું કે નથી અનુભવ કર્યો. વાપરવા વાળા લોકો વાપરે છે અને બહુ સારા રિઝલ્ટ છે. તો આપણે ક્યારે ક્યારે એકોનાઇટ વિચારવાની, ક્યારે ક્યારે એકોનાઇટ જોવાની, કેવા કેવા કેસીસની અંદર એકોનાઇટ જોવાની છે અને ક્યારે ક્યારે એકોનાઇટ આપણને રિઝલ્ટ આપી શકે છે. તો પહેલું ઇન્ડિકેશન છે ચીલી. દર મટીરિયા મેડિકાની દરેક દવા જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણે થર્મલ ઇન્ડિકેશન થી ચાલુ કરીએ છીએ, કારણ કે થર્મલ એ એવું ઇન્ડિકેશન છે કે જે સૌથી સરળ છે લેવામાં અને વિભાજિત કરવું સરળ છે. આઈધર હોટ હોઈ શકે, આઈધર ચીલી હોઈ શકે, વાર્તા પૂરી થઈ જાય. એના પછી બીજું ઇન્ડિકેશન છે ઇન્ટેન્સ બર્નિંગ થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ કોલ્ડ વોટર. સો કોલ્ડ વોટર ની થર્સ્ટ છે તો ફોસ્ફરસ. પછી બીજી કઈ દવાની અંદર વિચારી શકાય જ્યારે કોલ્ડ થિંગ ડિઝાયર કે કોલ્ડ વોટર ડિઝાયર કે થર્સ્ટ ફોર કોલ્ડ વોટર મળે તો કઈ કઈ દવાઓ વિચારી શકાય? હા, પછી ફોસ્ફરસ, નેટ્રમ કાર્બ, આજે જ બપોરે જોયું ને આપણે. રેસ્પિરેટરી અફેક્શન ફ્રોમ કોલ્ડ ડ્રાય વેધર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ અફેક્શન ફ્રોમ વેરી હોટ વેધર. સો બેવથી કમ્પ્લેન જોવા મળે છે આપણને. જ્યારે સમજી લો કે ડ્રાય કોલ્ડ વેધર હોય અને એના કારણે કોઈ પણ રેસ્પિરેટરી કમ્પ્લેન જોવા મળે. હવે ડ્રાય કોલ્ડ વેધર એટલે શિયાળાની અંદર. સો શિયાળાની અંદર જ્યારે કોઈ પણ જોવા મળે રેસ્પિરેટરી કમ્પ્લેન. હવે સાહેબ હમણાં છે ને કાલે ઠંડીમાં ગયા અને પછી મને ઉધરસ થઈ ગઈ, કે ઠંડીમાં ગયા અને તરત મને શરદી થઈ ગઈ, તો ત્યારે આપણે એકોનાઇટ નામની દવા વિચારી શકાય. એવી જ રીતે ઉનાળાની અંદર ડાયરિયા વોમિટિંગ થઈ ગયા, કે સાહેબ કાલે છે ને અમે લોકો બારે ફરવા ગયા હતા અને મને ઝાડા થઈ ગયા છે. તો જ્યારે આવી કન્ડિશન મળે, પણ કેવું? સડન એન્ડ વાયોલન્ટ. સો સડન, કોઈ પણ સડન અફેક્શન જોવા મળે ત્યારે આપણે એકોનાઇટ વિચારી શકીએ. રેસ્ટલેસનેસ ઓફ ધ નિયર ઓલ ધ કમ્પ્લેન, બધી જ કમ્પ્લેનની સાથે રેસ્ટલેસનેસ એઝ અ કોન્કોમિટન્ટ તરીકે જોવા મળે ત્યારે પણ આપણે એકોનાઇટ નામની દવા વિચારી શકાય. પેઇન, બર્નિંગ, ટિંગલિંગ, નમનેસ ડ્રાઈવ હિમ ટુ ડિસ્પેર. ડિસ્પેર એટલે શું? બર્નિંગ, ટિંગલિંગ ટાઈપનું, નમનેસ ટાઈપનું પેઇન જોવા મળે છે. ડોક્ટર સાહેબ કાલે છે ને ઠંડીમાં નીકળી ગયા હતા ને પછી મારો તરત ખભો પકડાઈ ગયો છે અને આખો હાથ જાણે સૂઈ ગયો હોય ને એવું મને લાગે છે. આવું જ્યારે સિમ્પટમ મળે છે ત્યારે આપણે એકોનાઇટ નામની દવા વિચારી શકીએ છીએ, જે આપણને મનમાં નથી આવતી યુઝ્યુઅલી. કેમ કે આપણે એકોનાઇટ એટલે શું વિચારીએ? ફિયર ઓફ ડેથ. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે યાર દરેક વખતે આપણને એ જ ફિયર ઓફ ડેથ મળે. સડન મેનિફેસ્ટેશન વિથ વાયોલન્ટ એન્ડ પેઇનફુલ સિમ્પટમ્સ. દરેક કમ્પ્લેન વાયોલન્ટ અને પેઇનફુલ જોવા મળશે. સડન મેનિફેસ્ટેશન, તરત સાહેબ આઈસ્ક્રીમ ખાધો ને ગળું બેસી ગયું, બહુ જ બળતરા જેવો દુખાવો થાય છે, તો એકોનાઇટ વિચારી શકાય છે ત્યારે યાર. હવે આની અંદર આપણે કઈ રીતે વિચારવાનું છે કે જ્યારે આપણે એક્યુટ ફેઝની અંદર પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ છીએ, એક્યુટ ફેઝની અંદર પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ છીએ, તો જ્યારે સડન કમ્પ્લેન જોવા મળી અને બર્નિંગ ઇન્ટેન્સ પેઇન જોવા મળ્યું, જે ઇન્ફ્લામેશનનું પહેલું સ્ટેજ છે, તો એ જ સિમ્પટમની અંદર એકોનાઇટ વપરાશે. હવે એ સિમ્પટમ થોડાક આગળ વધી ગયા પછી સડન મેનિફેસ્ટેશન, પણ ત્યાં રેડનેસ આવી ગઈ, ઇન્ફ્લામેશન થઈ ગયું અને પેઇન વધી ગયું, હીટ આવી ગઈ, તો યસ વેરી ગુડ, ત્યારે બેલાડોના વપરાશે. હવે એ જ તકલીફ થોડી આગળ ગઈ
અને એ જગ્યા ઉપર સેલ્યુલાઇટિસ થવા માંડ્યું તો યસ વેરી ગુડ આર્સેનિક હેપાર સલ્ફ હવે એ જ જગ્યા ઉપર સેલ્યુલાઇટિસ માંથી પસ થઈ ગયું અને પસ થઈ ગયું પસ ફિલ આખી પસ્ચ્યુલ્સ ડેવલપ થઈ તો વેરી ગુડ અને એ જ સિમ્પટમ સાથે એ પસ બ્લાસ્ટ થાય છે અને ત્યાં અલ્સર થઈ ગયું છે જેમાંથી ઓફેન્સિવ ડિસ્ચાર્જ જોવા મળે છે તો મર્કસોલ ખ્યાલ આવે છે મિત્રો એક્યુટ ફેઝ ની અંદર જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન આપણે કરવા જઈએ છીએ ત્યારે આપણને આ રીતે વિચારવાનું છે કે કયો ફેઝ અત્યારે ચાલી રહ્યો છે સિમ્પટમ એના એ જ છે ખાલી એકાદ સિમ્પટમ બદલતું જશે પેથોલોજી જે જોઈએ છીએ એ જોવામાં એકાદ ઓબ્ઝર્વેશનલ સિમ્પટમ બદલતું જશે અને મેડિસિન એ રીતે બદલતી જશે હવે જ્યારે મર્કસોલ આપવાનો ટાઈમ છે ત્યારે એકોનાઇટ આપશો તો રિઝલ્ટ મળશે અને જો એકોનાઇટ આપવાનો સમય છે અને મર્કસોલ આપશું તો રિઝલ્ટ મળશે નહીં મળે ને એટલે યોગ્ય સમય યોગ્ય દવા આપવી એ સારા અને સાચા હોમિયોપેથની નિશાની છે અને આપણને એ શીખવાનું છે ક્લિયર આટલું સમજાય છે એકોનાઇટ તો માત્ર એક રસ્તો છે આપણી પાસે આપણે શીખી રહ્યા છીએ હાઉ ટુ ટ્રીટ એક્યુટ્સ ઓર હાઉ ટુ મેનેજ એક્યુટ ફેઝ એક્યુટ એક્ઝાસર્બેશન મારા મિત્ર ડોક્ટર હિતેશભાઈ પટેલ બહુ સારું શીખવાડતા હોય છે અને એમણે મને બહુ સારો એક કેસ શેર કર્યો હતો કે જ્યારે પેશન્ટ અસ્થમા સાથે પ્રેઝન્ટ થયું હતું એક્યુટ એક્ઝાસર્બેશન ઓફ ક્રોનિક અસ્થમા અને કેસ ટેકિંગ કર્યું ઘણા બધા સિમ્પટમ મળ્યા પણ મેન એ સિમ્પટમ મળ્યું કે સાહેબ આ છે ને મને બીક લાગી ગઈ કે હું મરી તો નહીં જાઉં અને એ બીક પછી અસ્થમા ચાલુ થયું એવું સાહેબ એક્યુટ અટેક ચાલુ થયો એવો સાહેબ બે પરસીવ કરી અને લગભગ એ કેસની અંદર એકોનાઇટ પ્રિસ્ક્રાઇબ કરેલી અને મેં જોયું હતું સો સાહેબ એવી રીતે એકબીજાના કેસીસ શેર કરવાથી પણ આપણને શીખવા મળતું હોય છે મ્યુઝિક ઇઝ અનબિયરેબલ સ્કિન ડ્રાય હોટ ફેસ રેડ એન્ડ પેલ રિમોટ ઇફેક્ટ ઓફ ધ ફ્રાઇટ ફ્રાઇટ એટલે યસ વેરી ગુડ સડન ફિયર ઓચિંતી બીક લાગી જાય અને એની કોઈ પણ ઇફેક્ટ રહી ગઈ હોય અથવા તો એના પછી તકલીફો ચાલુ થઈ હોય ત્યારે પણ એકોનાઇટ વિચારી શકાય છે હાઈ ગ્રેડ ફીવર વિથ ડ્રાય એન્ડ હોટ સ્કિન સ્ટૂલ ઓફ પ્યોર બ્લડ સાહેબ કાલે રાતે પંજાબી ખાધું અને તરત કલાકવાર પછી મારે સંડાસ જવું પડ્યું અને આમ લોહીનો દધુડો છૂટ્યો હવે દર વખતે બ્લીડિંગ મળે એટલે ફોસ્ફરસ ને લેકેસિસમાં નહીં ઘૂસી જવાનું સમજાય છે ત્યારે આપણે એકોનાઇટ પણ વિચારી શકીએ કે stool of pure blood sudden manifestation retention of urine in newborns so newborn babies છે એની અંદર કોઈ પણ તકલીફ જોવા મળે છે ત્યારે પણ આપણે એકોનાઇટ વિચારી શકીએ છીએ હવે નાના તાજા જન્મેલા બાળકો હોય અને એની અંદર યુરિન પાસ ન થતું હોય ત્યારે આપણે એકોનાઇટ વિચારી શકાય છે આની પાછળ પરસીવ કરવા પાછળનું બી કારણ હોઈ શકે છે કે ન્યૂબોર્ન હોય એને ડાઉનવર્ડ મોશન કર્યું હોય અને એને બીક લાગી હોય ફ્રાઇડ થયું હોય ફિયર થયું હોય અને એના કારણે કદાચ યુરિન રિટેન્શન થયું કારણ કે આપણને તો ખબર નથી તો ત્યારે પણ એકોનાઇટ વિચારી શકાય છે કારણ કે સડન મેનિફેસ્ટેશન છે તરત બોર્ન થયો અને યુરિન રિટેન્શન થઈ ગયું amenorrhea in plethoric girls after fright or dry cold air so after fright જો કોઈ પણ તકલીફ જોવા મળે તો ત્યારે એકોનાઇટ વિચારાય threatened abortion after fright હવે abortion after fright તો પણ આપણે વિચારી શકીએ croup suffocative whistling on expiration હવે અહીંયા હનીમેન આપણને શીખવાડે છે શું શીખવાડે છે કે હોમિયોપેથીની અંદર પણ એક્ઝામિનેશન નું બહુ મોટું મહત્વ રહેલું છે અહીંયા શું કીધું છે croup suffocative whistling on expiration inspiration નહીં પણ expiration કરવા સમયે આપણને જો વિઝલિંગ સાઉન્ડ જોવા મળે છે તો એ પણ એક ઇન્ડિકેશન છે કે ત્યારે આપણે એકોનાઇટ વિચારી શકાતું હોય છે હવે એક તો બ્લીડિંગ છે સો બ્લીડિંગ ડાયાથીસિસ કોઈ પણ જગ્યાએથી જો બ્લીડિંગ જોવા મળે અને સડન મેનિફેસ્ટેશન જોવા મળે આફ્ટર ફ્રાઇટ જોવા મળે આ ત્રણ સિમ્પટમનો જો કોમ્બો જોવા મળતો હોય તો ત્યારે પણ આપણે એકોનાઇટ વિચારી શકીએ છીએ થ્રેટન્ડ એબોર્શન એટલે શું એબોર્શન એટલે શું થશે બ્લીડ થઈ જશે ને ખ્યાલ આવે છે
તો આવી રીતે તમારી પાસે પેશન્ટ આવે છે, અસ્થમાની તકલીફ છે, સડન ફ્રાઇટ થયું, સડન ફિયર થયું, ફ્રાઇટ થયું, એના પછી અસ્થમેટિક અટેક આવ્યો છે, અસ્થમા સાથે યુરિન પણ નથી જવાતું, મેડિસિન કેન બી એકોનાઇટ. ક્લિયર? સમજાય છે? આટલું ક્લિયર થઈ ગયું? એલિમેન્ટ્સ ફ્રોમ એક્સપોઝર ટુ કોલ્ડ ડ્રાય વેધર, એટલે કે શિયાળાની અંદર હીટ સ્પેશિયલી ઓફ ધ સન. હવે આપણે આજે જ જોયું કે નેટ્રમ કાર્બની અંદર છે કે સનસ્ટ્રોક ના કારણે તકલીફ થાય, બરોબર છે, પણ સનસ્ટ્રોક પછીથી તકલીફો ચાલુ થઈ હોય અને સડન મેનિફેસ્ટેશન હોય ત્યારે આપણે નેટ્રમ કાર્બની સાથે સાથે એકોનાઇટ પણ વિચારી શકાય. શોક, ફ્રાઇટ, વેક્સેશન, સર્જિકલ શોક, ઇન્જરી એન્ડ ચેક્ડ પર્સ્પિરેશન. સો કોઈ પણ સર્જિકલ કર્યા પછી જો શોક આવી ગયો, ઇવન એલિમેન્ટ આફ્ટર એની ઇન્જરી ઓર એની સર્જરી, જો કોઈ પણ તકલીફ જોવા મળે છે તો એકોનાઇટ વિચારી શકાય. એલિમેન્ટ સર્જરી આફ્ટર યુરિન રિટેન્શન જોવા મળતું હોય ત્યારે પણ કઈ કઈ દવા વિચારાય? બીજી? યસ, વેરી ગુડ, સ્ટેફિસેગરિયા. ખ્યાલ આવે છે? કોઈ પણ ઇન્જરી થયા પછી તકલીફો જોવા મળે, યુરિન રિટેન્શન થઈ ગયું, અથવા તો ઇન્જરી થયા પછી અસ્થમેટિક અટેક આવ્યો, કૃપી કફનો અટેક આવ્યો, અથવા તો સર્જરી કર્યા પછી કફ થઈ ગયો તો મેં સડન સર્જરી કરી અને 1-2 કલાક થયા અને પછી કફ ચાલુ થઈ ગયો તો મેડિસિન કેન બી એકોનાઇટ. ખ્યાલ આવે છે? દરેક વખતે સર્જરી કર્યા પછી આપણે આર્નિકા અને રૂટા અને કઈ કેલેન્ડ્યુલા ને જરૂરી નથી યાર દરેક સર્જરી પછી કે દરેક ઇન્જરી પછી એ જ દવાઓ આવે. આ બધા પ્રિજુડિસનેસ માંથી મુક્ત થવાનું નામ જ હોમિયોપેથી છે. હનીમેન એપોરિઝમ નંબર 6 ની અંદર આપણને એ જ શીખવાડ્યું છે કે અગાઉથી ઇન્જરીનો કેસ ફોન આવે તમને કે ડોક્ટર સાહેબ એક કેસ છે ઇન્જરીનો મોકલું છું, એટલે ડોક્ટર સાહેબ અહીંયા આર્નિકા, કેલેન્ડ્યુલા, રૂટા, રસ્ટોક્સ આ બધી 4-5 શીશીઓ કાઢીને બેસી જાય. એટલે આ કેસ લીધા વગર કેમ નહીં ખબર પડશે કે કઈ દવા આવશે? સમજાય છે આપણે ક્યાં ભૂલો કરીએ છીએ? એકોનાઇટ પણ આવી શકે છે. ક્લિયર? cravings for beer, acid, bitter thing, sour drink and cold drink. so bitter thing desire હોય તો બીજી કઈ કઈ દવાઓ વિચારી શકાય? યસ, વેરી ગુડ, નેટ્રમ મ્યુર. પછી ગ્રેફાઇટિસ, ફોસ્ફરસ અને એકોનાઇટ. ડિસએગ્રી ટુ ધ મિલ્ક, મિલ્ક એગ્રાવેશન અથવા તો મિલ્ક એવર્ઝન મળે તો નેટ્રમ કાર્બની સાથે સાથે આપણે એકોનાઇટ પણ વિચારી શકાય. જો સડન મેનિફેસ્ટેશન હોય અને બીજા 1-2 સિમ્પટમ મળે તો. એવરીથિંગ ટેસ્ટ બિટર એક્સેપ્ટ વોટર વિચ હેઝ બેડ ટેસ્ટ. બધું જ મોઢામાં મુકતા એને કડવું કડવું જ લાગે છે. સો બિટર ટેસ્ટ ઇન માઉથ. બીજી કઈ કઈ મેડિસિન વિચારી શકાય બિટર ટેસ્ટ ઇન માઉથ જોવા મળે તો? ચાઇના, વેરી ગુડ. પછી યસ, રસ્ટોક્સ, બ્રાયોનિયા. ખ્યાલ આવે છે? તો એની સાથે સાથે આપણે એકોનાઇટ પણ વિચારવાની છે. તમારી પાસે રૂમેટિઝમનું પેશન્ટ આવે, ડોક્ટર સાહેબ આમ તો ઘસારાની તકલીફ વર્ષોથી છે, મને છે ને કારેલા ખૂબ ભાવે છે, પણ કાલે ઓચિંતું અમારે ત્યાં છે ને બરફ પડ્યો ને તો એના પછી છે ને મને તરત બરફ પડ્યો ને 1-2 કલાકની અંદર બધા સાંધા પકડાઈ ગયા છે, તો કઈ દવા આવશે? અને અમારે ત્યાં પરમ દિવસે બરફ પડ્યો, પછી ધીરે ધીરે સાંધા પકડવાની ચાલુ થઈ, પહેલે જમણો પગ પકડાણો, પછી ડાબો પગ પકડાણો, તો કઈ દવા આવશે? યસ, વેરી ગુડ, બ્રાયોનિયા. સમજાય છે? હાઉ ટુ થિંક હોમિયોપેથી. ડોક્ટર સાહેબ અમારે ત્યાં બરફ પડ્યો અને પછી છે ને હું બારે ગાડી સાફ કરવા નીકળ્યો અને થોડીક વાર છે ને ગેરેજમાં બરફ પડ્યો તો ઠંડા સ્ટોન ઉપર બેસી ગયો અને એની પછી મને જોઈન્ટ પેઇન ચાલુ થયું છે, તો રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? સમજાય છે? આવી રીતે હોમિયોપેથી વિચારવાનું છે. aggravation from fright, shock, violent emotions, evening and night, cold dry weather, chilled while sweating, lying on left or affected side,
નોઇસ ડ્યુરિંગ મેન્સિસ. સો ડ્યુરિંગ મેન્સિસ એગ્રાવેશન જોવા મળતું હોય છે. અમિલોરેશન ફ્રોમ વાર્મથ એન્ડ સ્વેટ. પસ્પિરેશન, અમિલોરેશન, ત્યારે પણ આપણે એકોનાઇટ વિચારી શકતા હોઈએ છીએ. જરૂરી નથી બધી વખત એક્યુટ કેસીસની અંદર જ વિચારાય. ક્રોનિક કેસની અંદર પણ વિચારી શકાય. મેં હજી સુધી બહુ એકોનાઇટનો અનુભવ નથી કર્યો અમુક કેસીસને બાદ કરતા. સો લિમિટેડ એક્સપિરિયન્સ છે. માઇન્ડ, ગ્રેટ ફિયર એન્ડ એન્ઝાઇટી ઓફ ધ માઇન્ડ, ફિયર ઓફ ડેથ, પ્રિડિક્ટ હર હવર્સ ઓફ ધ ડેથ. હવે આ સિમ્ટમ વિશે આપણને બધાને ખબર છે, કાંઈ કહેવાની જરૂર ખરી? ફિયર ઓફ ફ્રાઇટ રિમેઇન આફ્ટર વાયોલન્ટ પેઇનફુલ સિમ્ટમ. કોઈ પણ બીક લાગે, સડન ફિયર આવે, ફ્રાઇટ આવે અને એના પછી પેઇનફુલ કમ્પ્લેન ચાલુ થઈ જાય, ત્યારે આપણે એકોનાઇટ વિચારી શકીએ. હવે પાઇલ્સનો પેશન્ટ આવશે, ડોક્ટર સાહેબ આ પાઇલ્સ થઈ ગયા છે અને ક્યારથી ચાલુ થયા? તો અમે પેલી ભૂતવાળી મૂવી જોવા ગયા હતા અને એ દિવસથી જ પાઇલ્સ ચાલુ થઈ ગયા. હું બહુ ડરી ગયો હતો. બહુ જ દુખાવો થાય છે પાઇલ્સમાં અને મને ઠંડા પીણા ખૂબ ગમે છે. મેડિસિન કેન બી. સમજાય છે? ડોક્ટર સાહેબ આ નાનું છોકરું છે એને ડાયરિયા થઈ ગયા છે અને બ્લડ પણ આવે છે ડાયરિયાની અંદર. આ પરમ દિવસે છોકરાઓ રમતા હતા ને તો મોટી છોકરીએ ભવ કર્યું અને એમાં ખૂબ ડરી ગયું. મેડિસિન કેન બી. યસ યસ યસ. ખ્યાલ આવે છે? સમજાય છે? હાઉ ટુ થિંક હોમિયોપેથી. તમે કોઈ જગ્યાએ વિઝિટ કરવા જાઓ છો અને ત્યાં માજી છે ખાટલામાં સૂતા છે અને કન્ટિન્યુ બોલ્યા કરે છે, હવે મને લાગતું નથી હું બચું, હું કદાચ 12 વાગે મરી જઈશ, હવે આ તાવ મને ખૂબ સડી ગયો છે ને હવે મારાથી બહાશે નહીં ને તમને કહેશે કે ડોક્ટર સાહેબ કાલ સાંજથી જ સડનલી આવું થઈ ગયું. એમની બેનપણી હતા ને ફલાણા બા, એની ડેથ થઈ અને એના પછી તરત એને સમાચાર મળ્યા ને આવું બિહેવ કરવા માંડ્યા અને એમને તાવ ચડી આવ્યો. તો કઈ દવા આવશે તાવમાં? સમજાય છે કઈ રીતે વિચારવાનું? તાવ હોય, રૂમેટિઝમ હોય, પાઇલ્સ હોય, ડાયરિયા હોય, ગમે તે હોય યાર, જ્યારે સિમ્ટમ એકોનાઇટ ના મળે છે ત્યારે જ આપણે એકોનાઇટ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. ક્લિયર? ફિયર ઓફ ક્રાઉડ, ફિયર ઓફ ક્રોસિંગ સ્ટ્રીટ, great anxiety, agonizing fear and restlessness accompanied by every ailment however trivial. નાની વસ્તુ હોય તો એની સાથે રેસ્ટલેસનેસ જોવા મળશે, એન્ઝાઇટી જોવા મળશે અને બીક જોવા મળશે. ક્લેરવોયન્સ બધું પ્રિડિક્ટ કરશે. ફિયર ઓફ ડેથ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. છો ડ્યુરિંગ પ્રેગ્નન્સીની પણ કોઈ પણ તકલીફ છે ત્યારે પણ એકોનાઇટ વિચારી શકાય અને ફિયર ઓફ ડેથ જ્યારે જોવા મળે ત્યારે પણ એકોનાઇટ વિચારી શકાય. તો આ હતી મારી તમારી આપણા સૌની એકોનાઇટ, જે સૌથી વધુ વખત વંચાય છે અને સૌથી ઓછા વખત ઉપયોગ થાય છે. આની અંદર કોઈને કાંઈ ન સમજાયું હોય, કાંઈ પૂછવું હોય તો